તમે અહીં? ગંગા, તું શું કામ જીવ બાળે છે? જા, સુઈ જા. ગંગા, આ દુનિયામાં બધા સ્વાર્થી છે. કોઈ સંબંધોના સ્વાર્થી, કોઈ પુણ્ય કમાવાના સ્વાર્થી અને કોઈ સત્કાર્યોનો દેખાડો કરવાના સ્વાર્થી. જે કેટલા નિસ્વાર્થ ભાવે સોનું દાનમાં આપવાનો પ્રયાસ કર્યો, આપણે એ પણ ના સાચવી શક્યા. દાદા, દુકાળ કપરો થઈ રહ્યો છે અને આપણે કંઈ જ નથી કરી શકતા. હવે શું થશે દાદા? લોકો ભૂખ્યા મરી જશે. શું હવે આપણે શું કરીએ? વિચાર કર કે તું મંદિરની બહાર હાથમાં પ્રસાદ લઈને ઊભી છે. એક સાધુ મહાત્મા તારી પાસે પ્રસાદ માંગવા આવે છે. એમના હાથમાં ફળ અને મીઠાઈઓ છે. એ પ્રસાદ લેવા માટે હાથ લંબાવે છે. ત્યાં જ એક દુર્બળ ભિક્ષુક આવે છે જે કેટલાય દિવસથી ભૂખ્યો છે. એ સાધુ નથી, એ ધર્મ નથી જાણતો, એ વિદ્વાન નથી. એ કદાચ તને આશીર્વાદ પણ નહીં આપે. એ પણ પ્રસાદ માટે હાથ લંબાવે છે. તો તું પ્રસાદ કોને આપીશ? પેલા સાધુ મહાત્માને કે પેલા ભૂખ્યા ભિક્ષુકને? પેલા ભૂખ્યા ભિક્ષુકને પ્રસાદ આપીશ. પણ મહાત્માના પાત્રને તું પાછું ઠેલવીશ તો તને પાપ નહીં લાગે? તો હું એ મહાત્માની ક્ષમા માંગી લઈશ અને એમને કહીશ કે મહાત્મા, તમારી પાસે તો ઘણું છે, પણ આ ભિક્ષુક સાવ ભૂખ્યો છે, તો એમને પ્રસાદ આપવા દો. તો એ સાધુ મહાત્મા ક્રોધે ભરાશે, ગુસ્સો કરશે, તને શ્રાપ આપવાનું કહેશે, કારણ કે એમને એમના ફળ કરતા તારા હાથમાં રહેલા પ્રસાદમાં વધારે રસ પડ્યો છે. તો હું તમામ શ્રાપ અને મારા પર લઈ લઈશ. પ્રસાદ તો હું એ ભૂખ્યા ભિક્ષુકને જ આપીશ. પણ આને અધર્મ ન કહેવાય? કોઈના જીવન કરતા મોટો બીજો કોઈ જ ધર્મ નથી. ગંગા, તું આટલી જ્ઞાની છે તો પછી આમની પાસે મદદ કેમ માંગે છે? જા, જઈને તારું કર્મ કર. કેવું કરમ? ભૂખ્યા ભિક્ષુકને ભોજન ખવડાવવાનું. પણ હું ક્યાંથી પેટ ભરું દાદા? ગંગા, તારી પાસે જેટલા પણ દાગીના હતા તે આપી દીધા. પણ એટલાથી કંઈ નહીં થાય. તારે વક્તુબાના દાગીનાની ચોરી કરવી પડશે. એક તરફ છે તારી સેવા અને એક તરફ છે ચોરીનો આરોપ. તારી ભક્તિ એટલી નબળી છે કે લોકોની ભૂખનો લાગેલો આરોપ એ ખમી ના શકે. ગંગા, તે તો તારી ભક્તિનું પહેલું પગથિયું જ સેવાને બનાવ્યું છે. ભોજન દ્વારા જો લોકોના જીવ બચી જતા હોય તો તારે તો ખાલી તારી સાસુના દાગીનાના બદલામાં ભોજન મેળવીને લોકોની ભૂખ ભાંગવાની છે. આમાં ખોટું શું છે? ખોટું છે દાદા, ખોટું છે. એ વક્તુબાના દાગીના છે, હું કેવી રીતે ચોરી શકું? એ એમના છે, એમના મા બાપની યાદગીરી છે. ના ના, એ હું ના કરી શકું. રાજીના જીવન કરતા પણ વધારે છે મરેલા મા બાપની યાદો. તને તારું સ્વમાન આડું નડે છે. શું તું તારા ઉપર લાગેલા આરોપથી ડરીને લોકોને ભૂખ્યા રાખીશ? પણ બા મને ક્યારેક ક્ષમા નહીં કરે આના માટે. એ મારા પર ગુસ્સો કરશે. એ એમનું સ્ત્રી ધન છે. હા, તો પાછી પેલી સાધુ મહાત્મા જેવી વાત આવી ગઈ. એ શ્રાપ આપશે, પાપ લાગશે, આવું વિચારીને તું પેલા ભૂખ્યાને ભોજન નહીં આપે? તું એને મરવા દઈશ? બોલ ગંગા, બોલ. હાજી, અને ગોરધનના ભૂખ્યા મા બાપને તું મરવા દઈશ? બોલ ગંગા, બોલ. હું વક્તુબાના દાગીનાના મદદથી ભૂખ્યા લોકોની ભૂખ ભાંગીશ. પછી આના કારણે મારા પર કેટલાય આરોપો લાગે,
પણ ચાલશે. મારી ઉપર ચોરીના લાગનારા આરોપો જો ભૂખ્યા લોકોની ભૂખ ભાંગી શકતા હોય તો મને વિજય ભવ ગંગા, વિજયી ભવ. દાદા, હું અધર્મ કરવા જઈ રહી છું અને તમે મને વિજય ભાવ કહી રહ્યા છો. ધર્મ અને અધર્મની વ્યાખ્યા એટલી સીમિત ન હોય ગંગા. સતયુગથી લઈને દ્વાપર અને કળિયુગ સુધી ધર્મ શું છે, અધર્મ શું છે, એની વ્યાખ્યા હંમેશા બદલાય છે. આજના સમયમાં કોઈનો વધ કરવો એ અધર્મ ગણાય છે. તો શું જરાસંઘનો વધ કરવો, કંસનો વધ કરવો એ શું અધર્મ ગણાય? પ્રભુ શ્રી રામ તો મર્યાદા પુરુષોત્તમ છે. એ ક્યારેય એવું કોઈ કાર્ય ન કરે જે અધર્મ હોય. તો તું વાલીના વધને, રાવણના વધને શું કહીશ? બહુજન હિતાય, બહુજન સુખાય માટે કરેલા થોડાક અધર્મને પણ ધર્મ જ કહેવાય ગંગા. રાજીના છેલ્લા શ્વાસને અને ગોરધનના ઘરડા મા બાપની ભૂખને તારી આંખની સામે રાખ ગંગા. અને આગળ વધ. તું તારાથી અધર્મ થશે એ ભયને છોડ. આ કાર્ય કરવા માટે તારા મનમાં જે અપમાન અને અવમાનનો ભય છે એને છોડી શકીશ ને? શું ગંગા જેવી ભક્ત પણ ચોરી કરી શકે? સમજી ગયો. તારા મનમાં કદાચ આ જ ભય છે અને આ ભયને દૂર કરવા માટે આજની ઘડી આ કર્મ આવ્યું છે. ગંગા, તારા નસીબમાં પણ ભક્તિની પરીક્ષાના ઘણા પડાવ છે. આ પડાવને પાર કરીને આગળ વધ. આગળ વધ ગંગા, આગળ વધ.